સુરત બાદ હવે વાત કરીએ રંગીલા રાજકોટની। રાજકોટમાં પણ ધામધૂમથી ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે મકર સંક્રાંતિનો પર્વ રાજ્યમાં ઠેર ઠેર લોકો અગાસી પર ચડી ચૂક્યા છે। પતંગ ઉત્સવનો પર્વ માણી રહ્યા છે। રાજકોટવાસીઓ વહેલી સવારથી જ ધાબે જોવા મળી રહ્યા છે। અવનવી રીતે આ ઉત્સવને ઉજવી રહ્યા છે। બાળકોથી લઈ મોટે સુધીના તમામ લોકો ધાબા પર ઉજવણી કરી રહ્યા છે। मकर संक्रांतिनो पर्व छे अने आजना दिवसे लोको पोताना परिवारजनो अने मित्रों साथे धाबे चढ़ीने पतंग चगावता होय छे। सीधा दृश्यो आपने राजकोटनी एक सोसायटीना देखाडवा मांगीश के लोको छे ते पोताना परिवारजनो साथे पतंग उडाडवानी जे मजा छे ते माणी रह्या छे। लोको छे ते धाबे चढ़ीने रंगबेरंगी जे पतंग छे तेओ चगावी रह्या छे। आपणी साथे અહીંના સ્થાનિકો છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ તમારું? જેનિશા। શું કહેશો, કેવું લાગી રહ્યું છે આજનો દિવસ? પવન સરસ છે, બધા ચગાવે છે, બધા અગાસી ઉપર મસ્ત ચડીને જો એન્જોય કરે છે એક સાથે। તમે કેટલી ચગાવી? આવડતી નથી ભાઈ, એવું તો પૂછો છોકરીઓને તમે, શરમ આવે પૂછો તો તમે। આપણી સાથે અન્ય આવે છે પાપડ ફિરકી, એક ફિરકી પકડવાની આજના દિવસે। ચોક્કસથી આપણી સાથે અન્ય પણ સ્થાનિકો છે। શું કહેશો, શું નામ તમારું? વંશ દુબરિયા। કેવું લાગી રહ્યું છે આજે? મજા આવી રહી છે। અત્યારે 10 પતંગ તો જગાઈ ગઈ છે અને હવે 20 તો કાપી લીધી છે। હવે 11મી ચગતી નથી, પતંગ વહી ગઈ, હવા વહી ગઈ છે। આવું ને તમે અમદાવાદના છો, અમદાવાદની તો ઉત્તરાયણ માટે તો ફેમસ, બબ્બે દિવસ લોકો રજા। હવે કઈ રહ્યું નથી, હવે રાજકોટ જેવી મજા નથી ક્યાંય। રાજકોટમાં પરિવાર જશે જનો સાથે કેવો એન્જોય કરો છો? બહુ મજા આવી રહી છે। હવે આખો દિવસ ખાલી છત ઉપર જ રહેવાનું થાય છે। ચોક્કસથી આપણી સાથે અન્ય પણ છે। શું કહેશો, કેવું લાગી રહ્યું છે? જોરદાર જોરદાર લાગે। પવન બવન આવે છે કે નહીં? પવન ઓછો છે પણ મજા આવે છે જગાવવાની। કેટલી ચગાવી અત્યારે લગી? 5 ચગાવી। દોરી કેવી, કઈ પ્રકારની લીધી? ઢીલની ખેંચની? ખેંચની શિવમ સુરતી। ચોક્કસથી આપણી સાથે શું કહેશો, કેવું લાગી રહ્યું છે આજના દિવસે પરિવારજનો સાથે મોજ માણો છો? અરે ટોટલી એન્જોય, કારણ કે લાઈફ ની અંદર એન્જોય જરૂરી હોય છે અને એટલે જ આ તહેવાર હોય છે। એટલે આ પતંગ આવ્યો છે ને એટલે આપણે 6 મહિનાનો થાક ઉતરી જવાનો છે। આજનો દિવસ જ એવો હોય છે કે પરિવારજનો સાથે એકી સાથે એકઠા થાય છે। હા, બધા પરિવાર અમે સાથે જઈએ। કાલથી જ છે ને ઊંધિયું લઈ આવ્યા, પછી બીજું ચાપડી નાતે બનાવી રાખ્યું, બોર છે, ચીકી છે, રાજકોટની સ્પેશિયલ ચીકી આપણે, અને બધું ખાઈશું અને આ જો બધું એન્જોય જ હાઈલા રાખે છે। મોજ મજમાં રહેવું, ખૂબ જ એન્જોય છે તેઓ કરી રહ્યા છે। આપણી સાથે બહેનો પણ છે, આપણે તેમની જોડે પણ જમવાની શું વ્યવસ્થા કરી આજે છે? જમવાની તો બહુ મસ્ત વ્યવસ્થા છે, પણ આજે હું તો એકાદશી કે રહી છું એટલે મને એમ થતું કે આ સંક્રાંત એકાદશી જ કેમ આવી છે, કાલે હોત તો સારું હતું એકાદશી। તો ઊંધિયું જમવા મળે? ઊંધિયું તો જમવા મળે, એકાદશી તો ભંગાઈ નહીં। અને આમાં કાલ સાંજ સુધી વાટ જો, વર્ષ અહીંયા જ અમે બધા ભેગા થાય તો મને એમ થયું કે હજી ફોન કેમ ન આવ્યો? ત્યાં તો મારી બેન છોકરીનો ફોન આવી ગયો કે અહીંયા જ આવવાનું છે, અમને અહીંયા જ મજા આવે બધાને। ચોક્કસથી લોકો છે તે એન્જોય છે તે કરી રહ્યા છે। ફરીવાર આપને દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે ધાબે ચડીને અલગ અલગ રંગબેરંગી પતંગ છે તેનાથી અવકાશી યુદ્ધ લડવા માટે યુવાનો તૈયાર છે। પતંગ છે તે એકબીજાની કાપી રહ્યા છે અને પરિવારજનો સાથે મોજ છે તે પણ માણી રહ્યા છે। બીજી તરફ આજનો એક જ દિવસ એવો છે કે જ્યારે પરિવારજનો એકઠા થાય છે, મિત્રો વર્તુળો એકઠા થાય છે અને એન્જોય છે તે કરી રહ્યા હોય છે। લકીરા સિજાલા, GSTV, રાજકોટ।